તો મેં અહીંયા 1 વાટકી ચોખા લીધા છે, જે ખીચડિયા ચોખા આવે તે જ લીધા છે. તો તેને એક મોટા વાસણમાં લઈ અને 2 ગ્લાસ પાણી પહેલાં ઉમેરીશ અને સરસ રીતે હાથ વડે ધોઈ નાખીશ. તો હાથ વડે આપણે પહેલાં ચોખાને સરસ રીતે ધોઈ લેવાના છે અને પછી ફરીથી આપણે આને 2 વાર ધોઈ લેવાના છે. કમસે કમ 2 થી 3 વાર આપણે આ ચોખાને ધોઈ લેવાના છે. તો મેં અહીંયા ચોખાને ધોઈ લીધા છે અને આ એક મોટું બટેકું લીધું છે. તે બટેકાની આપણે છાલ કાઢી લીધી છે અને મોટા બાઉલમાં તેના નાના નાના ટુકડા કરી લેવાના છે આપણે. તો મેં અહીંયા બટેકાના નાના નાના ટુકડા કરી લીધા છે. તો હવે આ બટેકામાં આપણે પાણી નાખી દઈશું અને સાઈડમાં થોડી વાર માટે રહેવા દઈશું. અને ત્યાર પછી આપણે એક મિક્સર જાર લેવાનું છે અને જે ચોખા ધોઈને રાખ્યા હતા તે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. તો મિક્સર જારમાં સરસ રીતે આ ચોખા ઉમેરી અને મિક્સરનું ઢાંકણ બંધ કરી અને તેનું સરસ એવું બેટર આપણે બનાવી લેવાનું છે. તો બધા ચોખા ઉમેરી દીધા છે આમાં અને થોડા ચોખા વધ્યા તેમાં થોડું પાણી ઉમેરી તે ચોખા પણ મેં આમાં ઉમેરી દીધા છે. તો હવે આપણે આમાં મોટી 2 ચમચી જેટલું દહીં નાખીશું. જો તમે વધારે ખાટું ખાવું હોય તો તમે સામે 1 વાટકી દહીં પણ લઈ શકો છો. અને ઢાંકણ ફિટ કરી અને સરસ એવું આપણે આનું બેટર બનાવી લીધું છે. તો સરસ મજાનું આપણે આ ચોખાનું બેટર બનાવી લીધું છે. તેને મોટા વાસણમાં આપણે કાઢી લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી હલાવી અને તે પણ બેટરમાં ઉમેરી દઈશું. તેને સાઈડમાં રાખી દેવાનું છે અને જે આપણે બટેકાના ટુકડા કર્યા હતા તે આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. તો કમસે કમ 2 વખત આ બટેકાના ટુકડા મેં ઉમેર્યા હતા અને તેમાં આદુનો ટુકડો, કોથમરીના પાન અને 1 લીલું મરચું ઉમેરી દેવાનું છે અને ઢાંકણ ફિટ કરી અને તેને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. અને આ બેટર આપણે જે ચોખાનું બેટર બનાવ્યું હતું તેમાં ઉમેરી દેવાનું છે અને વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે છે ને તેમાં 1 વાટકી રવો ઉમેરવાનો છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. રવો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી ખાંડ ઉમેરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. તો વિસ્કરની મદદથી સરસ રીતે મેં આ બેટર બનાવી લીધું છે. તો હવે તેને ડીશ ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું. અને 10 થી 15 મિનિટ પછી આપણે આ બેટર ખોલીને જોઈ જોઈશું. તો હવે આપણે તેમાં થોડા ખાવાના સોડા આવે તે ઉમેરી દેવાના છે અને તેની સામે થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવું આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા એક ડીશ લીધી છે અને ઢોકળિયાની જે વાટકીઓ આવે તે લીધી છે. તે વાટકી અને ડીશમાં સરસ રીતે તેલ લગાવી દઈશું. જે વાસણ લેવા ગયા ને ત્યારે ઢોકળિયામાં ડીશ જ નહોતી આવી. ઝાઝા વાસણ લેવા હોય ને ત્યારે એ ખાસ તપાસ કરવી કે એમાં બધી વસ્તુ બરાબર છે ને. તો હવે અમે અહીંયા સરસ રીતે તેલ લગાવી દીધું છે. તો આપણે આ જે બેટર બનાવ્યું છે તે બધા વાસણમાં થોડું થોડું ઉમેરી દઈશું. બધી વાટકીઓમાં ઉમેરી દઈશું 1-1 ચમચા જેટલું અને જેટલું વધુ છે તેટલું પછી આપણે આ ડીશમાં નાખી દઈશું. 1 વાટકી ચોખા અને બટેકાથી સરસ મજાનો આપણો આ નાસ્તો બનીને રેડી થાય છે. તો મેં અહીંયા ઢોકળિયામાં ગરમ પાણી થવા મૂકી દીધું છે અને તેમાં લીંબુના ફાડિયા નાખી દીધા છે. તો ગરમ પાણી થઈ ગયું હતું એટલે આ વાટકી પણ આપણે તેમાં સરસ રીતે ગોઠવી દીધી છે અને તેની ઉપર આપણે આ ડીશ રાખી દઈશું. પછી આપણે આ ઢોકળિયાનું ઢાંકણું ફિટ કરી દઈશું અને ઢાંકણું ફિટ કરી અને 15 થી 20 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું.
તો 15થી 20 મિનિટ પછી તમે ઢાંકણ હટાવીને જોઈશો તો આપણે આ બટેકા અને ચોખાનો સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકદમ નવી જ રીતે આપણે આ ઢોકળા બનાવ્યા છે. તો હવે તેને સાણસીની મદદથી આપણે બહાર કાઢી લઈશું. તો મેં અહીંયા ડીશ અને બધી જ વાટકીઓ સરસ રીતે બહાર કાઢી લીધી છે. તો હવે આપણે તેને થોડીવાર માટે ઠરવા દઈશું. થોડીવાર પછી ચાકુની મદદથી આ ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું. મેં આમાં વધારે સોડાનો ઉપયોગ નથી કર્યો. એકદમ સોફ્ટ અને મુલાયમ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો બધા જ ઢોકળા આપણે કાઢી લેવાના છે. તો મેં અહીંયા વાટકીઓમાંથી બધા જ ઢોકળાને કાઢી લીધા છે. અને જે ડીશમાં જે આ ઢોકળાનું બેટર આપણે પાથર્યું હતું તે ડીશમાં આપણે મનપસંદ આકારના કટ લગાવી દેવાના છે. અને તેને પણ આપણે બહાર કાઢી લઈશું. મેં અહીંયા મનપસંદ આકારના કટ લગાવી દીધા છે અને હવે આપણે ગેસ ઓન કરીશું અને તેની ઉપર એક વઘારી મૂકી દઈશું. તેમાં 1 પાવડા જેટલું તેલ ઉમેરીશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી વઘાણી અને તેની સાથે 1 ચમચી જેટલા તલ ઉમેર્યા છે અને મીઠા લીમડાના પાન. તો આપણે આ સરસ રીતે વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ બધા ઢોકળામાંથી આ વઘારને પાથરી દઈશું. સરસ એવો વઘાર પણ આપણે પાથરી દીધો છે. તો આપણે તેમાં ચપટી લાલ મરચાંનો છંટકાવ કરી દઈશું. તો તૈયાર છે આપણે ચોખા અને બટેકામાંથી બનેલા સરસ મજાના ઢોકળા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.